હેલો વાલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 5 બ્યુટીફુલ બોન્ડ્સનું સંપૂર્ણ સોલ્યુશન સ્વપોથીનું કરવાના છે. જે ગાલા સ્વપોથી છે તેનું સોલ્યુશન છે. તો સંપૂર્ણ પાંચમું પાર્ટ છે મિત્રો. અગાઉ 1 થી 4 ના વિડીયો આપણે આપણી ચેનલ પર મળી રહેશે. તમને જો જોવા હોય તો અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો તેમાં પણ તમને આ આગળના 4 વિડીયોની લિંક મળી રહેશે, જેથી તમે જોઈ શકો છો. અને આપણે આજે છે યુનિટ નંબર જે 5 છે અ બ્યુટીફુલ બોન્ડ્સ એનું ઉપયોગ સોલ્યુશન કરવાનું છે. ધોરણ 5 નું ગાલા સ્વપોથી અંગ્રેજી વિષયનું. ઓકે, તો મિત્રો આ પેજ કયું છે આપ જોઈ શકો છો. આ પેજ આપણે 40 થી છે. 40 થી જ્યાં સુધી આપણે આખો પાઠ પૂરો ન થાય રીડ મોર સુધી તમામ આખો વિડીયો જે 20 થી 25 મિનિટનો થવાનો છે તે જોવાનું ચૂકતા નહીં, કારણ કે થોડીક વાર લાગશે પણ તમને ડિટેલ ટુ ડિટેલ આ વિડીયોની અંદર મળી જશે. બીજી વાતનો તમને મહત્વની વિદ્યાર્થી મિત્રો એક કરવા જઈ રહ્યો છું. બીજી મહત્વની વાત એ છે કે ચાલો વિડીયોને શરૂ કરીએ અને આગળ છે મિત્રો તમને ક્યાંય તકલીફ ના પડે એટલા માટે છે તમને સમજૂતી આપવાનો છું. બીજી વાત એ છે મિત્રો, આ વિડીયો એવા વિદ્યાર્થી માટે છે કે ક્યાંક અટકી જતા હોય, ક્યાંક એમને કોન્ફિડન્સ ના હોય કે મારો જવાબ સાચો છે કે ખોટો, તો પહેલા જાતે વિદ્યાર્થી મિત્રો 100% પ્રયત્ન કરો. તમે ક્યાંક તમને એવું લાગે છે તો ત્યાં આ રેફરન્સનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર, એવું નથી કે તમે જોઈને બધા ઉતારા મારવા માંડો. બરાબર, આ નથી કરવાનું, પણ આ એક રેફરન્સ તરીકે છે, ગાઈડ તરીકે છે. ઓકે, તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દનો આપણે અર્થ લખવાનો છે. તો પહેલામાં છે પેમેન્ટ એટલે મિત્ર થશે, ક્લોથ એટલે કપડાં થશે, હોમ એટલે ઘર, ગોડ એટલે ઈશ્વર અને ફૂડ એટલે ખોરાક. જો ઝડપથી વાંચવાનું છું અને ઝડપથી જવાબ બોલવાનું છું, પણ તમારે શાંતિથી પોઝ કરીને લખતું જવાનું છે જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં. બરાબર, કવિતામાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે એટલે તેના જેવો શબ્દ. ઓકે, અથવા તો ઉચ્ચાર એનો થવો જોઈએ. ટ્રીઝ તો બીઝ, મધર્સ તો બ્રધર્સ, ધેર, વેર અને સિંગ તો એવરીથિંગ. ઓકે, અને કવિતાના આધારે આ શબ્દ પૂર્ણ કરવાના છે. જે ઉપર આપણને આ કવિતા આપેલી ને મિત્રો, તમે જોઈ હશે. જો આ કવિતા છે આપણે 40મા પેજ ઉપર છે. તો પહેલા પેજ ઉપર 40માં સૌથી બધા પ્રશ્ન છે ને કવિતાના આધારે છે. ઓકે, આ બે પ્રશ્ન પણ કવિતાના આધારે છે. જોઈ લો. વાય શુડ વી પ્રે ટુ ગોડ? તો વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ. અને બીજો પ્રશ્ન છે વેન ડુ યુ પ્રે ટુ ગોડ? તો કે આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એટ ધ બેડ ટાઈમ. મિત્રો અહીંયા ભૂલ છે, બેડ ટાઈમ લખવાનું TIME. બરાબર, ઓકે, આ ભૂલ છે, જોઈ લેજો. તો આ 40મું પેજ હતું. આ હવે આપણે 41મા પેજ ઉપર જતા રહીએ. એમાં બીજો પ્રશ્ન કે પાઠના આધારે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. તો એમાં પાઠના આધારે છે, ઓલા કાવ્યના આધારે હતા. ઓકે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખવાનો છે. જેમાં કાળજીપૂર્વક વાંકડિયા, પવિત્ર, આશ્ચર્ય અને ટેકરી આપેલા છે. તો વંડર એટલે થશે, વંડર એટલે આશ્ચર્ય થશે, કરલી એટલે વાંકડિયા થશે, હિલ એટલે ટેકરી થશે, કેરફુલી એટલે કાળજીપૂર્વક અને હોલી એટલે પવિત્ર થશે. ઓકે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સમાં ખરા ખોટા કરવાના, એટલે કે આમ ખોટા ચોકડી મારવાની, પછી આમ ખરાની નિશાની કરવાની, એવું કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. બરોબર, ટ્રુ અને ફોલ્સ એટલે ફોલ્સ લખવાનું છે. તમને ખોટું લાગે અહીંયા તમે છે ફોલ્સ લખો, સાચું લાગે અહીંયા ટ્રુ લખો. ઓકે, તો જોઈ લો કે તમારા સાચા કે ખોટા છે, ચેક કરી લો. There was a school on the hill. તો એમાં ફોલ્સ આવશે. The path went to the through the tree of the pine or fir. તેમાં આવશે ટ્રુ. અને મીના વોઝ અ 12-year-old. એમાં આવશે ટ્રુ, કારણ કે 12 વર્ષની જ મીના હતી. મીના વોઝ અલોન, એકલી હતી. તો કે ના, કારણ કે એની સાથે મિત્રો પણ હતા. એટલે સોરી, મિત્રો નહીં પણ એ વ્યક્તિઓ પણ હતા જે ટેકરી ઉપર ચડી રહ્યા હતા. બરાબર, તેમાં ફોલ્સ આવશે કે મીના કેરીડ અ બોય ઓન હર બેક. તો એ સાચું આવશે કે એના ભાઈને તે પીઠ ઉપર છે એ કેરી કરી રહી હતી, એટલે કે ઉપાડીને લઈ જતી હતી. ધ બોય વોઝ અ 4-year-old. એ છોકરાનું જે છે કેટલા ઉંમર હતી? તો કે 4 વર્ષ. તો કે સાચું છે, ટ્રુ આવશે એમાં. 7મો પ્રશ્ન છે કે મીના ક્લાઇમ્બ ધ હિલ સ્લોલી એન્ડ સ્ટેડલી. તેમાં આવશે ટ્રુ. અને 8મો પ્રશ્ન ઇટ વોઝ રેઇનિંગ વેન મીના ક્લાઇમ્બ અપ ટુ હિલ. તેમાં ફોલ્સ આવશે. અને ધ બોય વોઝ મીનાઝ બ્રધર. એમાં ટ્રુ આવશે. મીના એન્ડ હર બ્રધર વેર હેપી. ટ્રુ આવશે. મીના લુકેટ સેટ. તો એમાં ફોલ્સ આવશે. અને મીનાઝ બ્રધર વોઝ અનએબલ ટુ ક્લાઇમ્બ ટુ ધ હિલ. તો એમાં સાચું છે કે એ ચડી શકવાની એની ક્ષમતા નથી. બરાબર મિત્રો,
એટલે એમાં અનએબલ આવશે. ધ મેન થ્રુ ધેટ બોય વોઝ અ લોડ, તેમાં ટ્રુ આવશે. અને મીના થ્રુ ધેટ હર બ્રધર વોઝ અ લોડ, તેમાં આવશે ફોલ્સ. ઓકે મિત્રો. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો. વાય ડીડ ધ પાથ લુક લવલી? તો એમાં ધ પાથ લુકેડ લવલી બીકોઝ ઇટ વન્ટ થ્રુ ધ ટ્રીઝ ઓફ ધ પાઇન એન્ડ ફેર. Where was the people going? The people were going to holy place on the hill. એના પછી how old was Meena? Meena was a 12-year old. અને what was the Meena doing? Meena doing બરાબર, Meena doing, તો કે Meena was climbing the hill with other people. ચાલો પાંચમો પ્રશ્ન છે કે was Meena alone? તો no, Meena was not alone. છઠ્ઠો પ્રશ્ન છે કે વાય વોઝ ધ મીના કેરિંગ હર બ્રધર્સ ઓન હર બેક? તો મીના વોઝ કેરિંગ હર બ્રધર્સ ઓન હર બેક બીકોઝ હર વોઝ નોટ એબલ ટુ ધ ક્લાઇમ્બ. ઓકે. હાઉ ઓલ્ડ વોઝ મીનાઝ બ્રધર? તો કે મીનાઝ બ્રધર્સ વોઝ 4 year old. જો વિદ્યાર્થી મિત્રો હું જે વાંચું છું એ તમને ઝડપી લાગતું હોય તમે એટલે ઝડપી ના જ લખી શકો, બરાબર, તો વિડીયોને પોઝ કરીને તમે છે એ જવાબ લખી શકો છો જ્યાં બાકી છે. ઓકે ઓકે. આઠમો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ મીનાઝ બ્રધર, એટલે કે એના ભાઈનું વર્ણન કરવાનું છે. તો કે મીનાઝ બ્રધર્સ હેડ કર્લી હેર છે, બ્લેક આઈઝ એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ સન. ઓકે. નવમો પ્રશ્ન છે કે હાઉ ડીડ મીના ક્લાઇમ્બ અપ ટુ હિલ? તો મીના ક્લાઇમ્બ અપ હિલ સ્લોલી એન્ડ ધ સ્ટેડલી. અને એના પછી હુ વોઝ હેપી? તો કે મીના એન્ડ હર બ્રધર્સ વેર હેપી. 11મો પ્રશ્ન છે કે વાય ડીડ ધ મીના મેન ફીલ સોરી ફોર મીના? તો અ મેન ફીલ્ટ સોરી ફોર મીના બીકોઝ સી વોઝ કેરિંગ અ સ્મોલ બોયઝ ઓન હર બેક. અને 12મો છે કે વોટ ડીડ ધ મેન આસ્ક મીના? ધ મેન આસ્ક મીના વાય યુ આર કેરિંગ અ બોય ઓન ધ યોર બેક? ડોન્ટ યુ ફીલ ઇઝ અ લોડ? અને હાઉ ડીડ મીના લુક એટ ધ મેન? મીના લુક એટ ધ મેન ઇન ધ વન્ડર. અને વોટ ડીડ ધ મીના રિપ્લેટ ધ મેન? તો મીના રિપ્લેટ ટુ ધ મેન ઇઝ નોટ લોડ, હી ઇઝ માય બ્રધર. ઓકે. જો એક સાથે વાંચું છું એટલે તમને તકલીફ પડે એવું નહીં થવા દઉં, પણ છે તમારે વિડીયો પોઝ કરી દેવાનો મિત્રો. ઓકે. કારણ કે વિડીયો બહુ લાંબો ન બને, 20 થી 25 મિનિટનો વિડીયો બને તો બરાબર છે. પણ ડીડ મીના ફીલ ધેટ બોય વોઝ અ લોડ? વાય? તો નો, મીના ડીડ નોટ ફીલ ધેટ બોય વોઝ અ લોડ બીકોઝ હી વોઝ હર બ્રધર. અહીંયા ત્રીજો પ્રશ્ન છે જે વાર્તા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ઓકે. તો જો આખી વાર્તા છે અને એના પ્રશ્નોનો જવાબ છે, તો વાર્તાના આધારે જ આ પેજમાં છે બધા, તો જોઈ શકો છો. તો એમાં જે ફૂલ છે તો એમાં ક્લેવર લખવાનું છે, કારણ કે ફૂલ એટલે મૂર્ખ થાય, તો ક્લેવર એટલે હોશિયાર, ડે તો નાઇટ, સ્મોલ તો બિગ, અને આફ્ટર તો બિફોર. ઓકે. બીજો પ્રશ્ન છે જેકોલ બીકોઝ બ્લુ બાય? તો એમાં જમ્પિંગ ઇનટુ ધ ટબ ઓફ ધ બાય, તો તમે લખવાનું છે આ રીતના કે ધ જેકોલ બીકોઝ બ્લુ બાય જમ્પિંગ ઇનટુ અ ટબ ઓફ બ્લુ ડાય. ઓકે. ત્રીજો પ્રશ્ન છે ગીવ અ સુટેબલ્સ ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી? તો એમાં તમારે ધ ફૂલિશ જેકોલ લખવાનું છે, બરાબર, મૂર્ખ શિયાળ હતું એ, બરાબર. ઓકે. ચાલો એના પછીના જે આ તમને નોટિસ છે, આ નોટિસ વાંચી અને ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે પૂરેલી છે, આપ જોઈ શકો છો. ધીસ ઇઝ અ નોટિસ ફોર અ સમર કેમ્પ. ધ કેમ્પ ઇઝ ખાલી 7 days, અને ધ સમર કેમ્પ ઇઝ સાસણગીર, અને ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ ધ મિસ્ટર ચૈતન્ય શર્મા. તો આ આપણા જવાબ થયા. તો આપ ચારે ચારના જવાબ છે એ જોઈ લઈશું. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 5-7 વાક્યોનું ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આપણે જોઈ શકો છો સુનિલ સ્વાદર્સ, બરાબર, રાજ છે, યંગર બ્રધર છે, પછી મનોજ છે જે ગ્રાન્ડપા છે. તો અહીંયા બધા વ્યક્તિના પાત્ર આપેલા છે અને સાથે સાથે આપણા શબ્દો પણ આપેલા છે. તો જાતે પણ તમે આ બધા જ વિશે છે પેરેગ્રાફ તૈયાર કરી શકો છો. ગ્રામરના આધારે થોડુંક ગ્રામર તમને આવડવું જોઈએ, બરાબર. તો એના પછીની વાત છે છઠ્ઠો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્યો જોડીને લખો. ડુ યુ લાઈક કેક? ડુ યુ લાઈક બિસ્કિટ? તો બંનેને જોડવાના છે ઓર વડે, બરાબર. તો ડુ યુ લાઈક કેક ઓર બિસ્કિટ? તો ગ્રામર આધારિત પ્રશ્નો છે મિત્રો.
બીજું છે ધ ટીચર વિલ કમ, તો સી વિલ ગીવ અસ હોમવર્ક, તો એન્ડ વડે જોડવાનું છે ધ ટીચર વિલ કમ એન્ડ ગીવ અસ અ હોમવર્ક. પછી રીટા ઇઝ અ ક્લેવર, સી ઇઝ ફિનિશ હર વર્ક ક્વિકલી, તો ધેરફોર નો ઉપયોગ કરવાનો છે કે રીટા ઇઝ ક્લેવર ધેરફોર સી ફિનિશ હર હોમવર્ક ક્વિકલી. બરાબર. ચાલો, ચોથું છે કે વી કેન સીટ ક્વાઇટલી, વી કેન ગો આઉટ એન્ડ પ્લે, ઓર વી કેન સીટ ક્વાઇકલી ઓર ગો આઉટ એન્ડ પ્લે. પાંચમું છે જતીન વિલ બાય ફ્રૂટ્સ અને જતીન વિલ બાય વેજીટેબલ્સ, તો એન્ડ વડે છે જતીન વિલ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ. છઠ્ઠું છે અમિત ઇઝ અ વોરી અને હી હેઝ અ લોસ્ટ હિઝ મની, તો બીકોઝ લખવાનું છે અમિત ઇઝ અ વોરીડ બીકોઝ હી ઇઝ હેઝ અ લોસ્ટ હિઝ મની. તો આ જે રીતના વિદ્યાર્થી મિત્રો મેં જવાબ લખેલો છે તેનો તમારો ઉપયોગ કરવાનો છે. અરે એવી જ રીતના લખવાનું છે. જો ક્યાંય તમને એમ લાગે કે આ આવી રીતના ભૂલ છે તો એ તમે સુધારી લેજો તમે લખેલો હોય તો. ગ્રાન્ડ મધર ઇઝ અ ઓલ્ડ, સી ઇઝ વેરી એક્ટિવ, તો આપણે બટનો ઉપયોગ કરવાનો છે, તો ગ્રાન્ડ મધર ઇઝ અ ઓલ્ડ બટ વેરી એક્ટિવ, અહીં બટનો ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. આઠમું છે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ધ સ્કૂલ્સ આર ક્લોઝડ ટુડે, તો ધેરફોર નો ઉપયોગ કરવો છે, તો ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, તો અહીંયા ધેરફોર મૂકીશું અને ધ સ્કૂલ આર ક્લોઝ ટુડે એવી રીતના લખી નાખશું પાછળ. ઓકે, બંને વાક્ય જોડાઈ જશે. પ્રિયા ઇઝ સ્ટુડન્ટ ને નીતિન ઇઝ સ્ટુડન્ટ્સ, તો બંને સ્ટુડન્ટ છે તો એનો ઉપયોગ કરવાનો, પ્રિયા એન્ડ નીતિન આર સ્ટુડન્ટ્સ. 10મો પ્રશ્ન છે કે ધ ટીચર્સ ઇઝ એંગ્રી, બીજું વાક્ય છે કે વી વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ, તો બીકોઝ નો ઉપયોગ કરવાનો છે. શા માટે ચીસ પાડે છે, તો ધ ટીચર ઇઝ એંગ્રી બીકોઝ વી આર શાઉટિંગ ઇન ધ ક્લાસ. ઓકે, હાલો. 11 મો ફાધર ઇઝ બિઝી અને બીજું વાક્ય છે કે હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ, તો બટ નો ઉપયોગ કરવાનો છે કે ધ ફાધર ઇઝ બિઝી બટ હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ. 12મો પ્રશ્ન છે મિત્રો કે ટુમોરો ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે અને વી આર ડેકોરેટ ધ સ્કૂલ, તો એમાં ધેરફોર નો ઉપયોગ કરવાનો છે કે ધેરફોર ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે ધેરફોર વી આર ડેકોરેટ ધ સ્કૂલ. નથી સમાતું એટલે આપણે થોડું નીચે લખેલું છે મિત્રો, એડજસ્ટ કરી લઈશું આપણે. 13મો પ્રશ્ન છે કે વી આર પ્લેઇંગ અને અહીંયા ઇટ ઇઝ અ હોલિડે ટુડે, તો બીકોઝ નો ઉપયોગ કરવાનો છે કે વી આર પ્લેઇંગ બીકોઝ ઇટ ઇઝ અ હોલિડે ટુડે. ઓકે, ચાલો. 14મો પાઠ છે, સોરી 14મો પ્રશ્ન છે કે હી વર્કડ હાર્ડ હી ડીડ નોટ પાસ, તો બટ નો ઉપયોગ કરીશું, તો કે હી વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. બરાબર, તમે સખત મહેનત કરી છે પણ તમે તે પાસ છતાં ન થયો, પણ પાસ ન થયો. ચાલો, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. 7મો પ્રશ્ન છે તો અહીંયા ખાલી જગ્યા છે એન્ડ સો બટ ઓર ધેરફોર. બરાબર, તો જોઈ શકો છો કે પ્લીઝ હરી અપ એન્ડ ગેટ રેડી ટુ ફોર સ્કૂલ, જો ઉતાવળ કરો અને સ્કૂલ માટે તૈયાર થઈ જાઓ. ઓકે, આઈ એમ બોર્ડ સો આઈ વિલ વોચ ટીવી, મને તો કંટાળો ચડે છે એટલે હું તો ટીવી જોઈશ, એનો અર્થ એવું થાય. બરાબર, તેથી હું ટીવી જોઈશ, કંટાળો ચડે છે એટલે. ત્રીજો શું કહે છે કે આર યુ ગોઈંગ ટુ વર્ક ઓર કમ હોમ વિથ મી, બરાબર, કામે જા અથવા મારી સાથે ચાલ એમ કહે છે, તો બેમાંથી એક કરવાનું કીધું છે. ચોથું છે કે પૂજા કેન સિંગ બટ સી કેન નોટ ડાન્સ, તો આમાં જો બટ છે તો કારણ કે વિરોધી ભાવ છે તો બટ આવે. પાંચમું છે આઈ વિલ ગો હોમ અર્લી બીકોઝ આઈ હેવ અ હેલ્પ મધર. અને છઠ્ઠું છે રામ એન્ડ શ્યામ આર નેબર્સ, હી ઇઝ સ્ટ્રોંગર therefore he can lift that heavy bag. આઠમું છે રાજ ઇઝ નોટી so he is often punished. નવમું છે સમીર will eat a biscuit or drink milk. 10મું છે કવિતા is absent therefore I will take her book. બરાબર. 11મું છે અમી buys books because she likes to read. 12મું છે that boy is poor but very hard working. 13મું છે he is poor therefore Mr. Dave has paid his fees. 14મું please give me 1 kg sugar and a બરાબર પેકેટ ઓફ બિસ્કિટ.
ચાલો હવે જો શું છે 8મો પ્રશ્ન માય ફેમિલી વિશે 5-7 વાક્ય લખવાનું. તો આ જે જગ્યા છે દેખાય છે અહીંયા તમારે ટાઇટલ મારવાનું આવી રીતના માય ફેમિલી અને પેરેગ્રાફ પાડીને તમારે આખો માય ફેમિલી વિશે લખવાનો. તમને એક યાદ દેવડાવું તમારે જો તમારા વિશે લખવું હોય તમારા કુટુંબ વિશે તો કેવી રીતના લખવાનું તમને સમજાવો. આના ઉપરથી તમે તૈયારી કરી શકો. ઓકે ઓકે. જો માય નેમ ઇઝ નિશા તો ત્યાં તમારું નામ જે હોય એ લખી નાખવાનું. મીના, ટીના વગેરે. છોકરો હોય તો છોકરો, બોયઝ હોય તો બોયઝ નું નામ લખી નાખો, રમેશ કે વગેરે. માય નેમ ઇઝ રમેશ. ઓકે. એવી જ રીતના ધેર આર 6 મેમ્બર તો તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એનો સ્પેલિંગ લખી નાખવાનો. ઉદાહરણ તરીકે 4 છે તો અહીં 4 નો સ્પેલિંગ લખી નાખવાનો. ઓકે. મેમ્બર્સ ઇન માય ફેમિલી. માય ફાધર નેમ ઇઝ ગિરીશભાઈ તો અહીં ગિરીશભાઈ છે તો તમારા પપ્પાનું નામ જે કંઈ હોય ત્યાં લખી નાખવાનું. બરાબર. એટલે આવી રીતના તમે લખતા જશો ધીરે ધીરે ચેન્જ કરતા કરતા આખો માય ફેમિલી વિશે તમને રેફરન્સમાં તમને મળી જશે અને તમે તમારા કુટુંબ વિશે સરસ રીતે લખી શકો. ઓકે. તો વિડીયોને પોઝ કરી અને ચેક કરી લેજો અને જોઈ લેજો. ઓકે. ચાલો આ 9મો પ્રશ્ન છે માય બ્રધર અથવા માય સિસ્ટર વિશે. મેં માય બ્રધર વિશે લખ્યો. સેમ ટુ સેમ મેં તમને માય ફેમિલી વિશે સમજાવ્યું ને એવી જ રીતે તમે તમારા ભાઈ વિશે કે તમારી બહેન વિશે લખી શકો. કેવી રીતના લખવાનું જો આમ ટાઇટલ મારી દેવાનું ભાઈ કે બહેનનું. ઓકે. માય બ્રધર મેં ટાઇટલ મારેલું છે. આઈ હેવ અ યંગર બ્રધર તો તમે લખી શકો આઈ હેવ અ યંગર સિસ્ટર. ઓકે. બહેનનું હોય તો અને ભાઈ હોય તો આ સેમ ટુ સેમ લખી શકો. હિઝ નેમ ઇઝ અપૂર્વ તો તમારા ભાઈનું જે નામ હોય અહીંયા તમારે લખી નાખવાનું. ઓકે. પછી શું લખીએ અપૂર્વ ઇઝ ઇન ક્લાસ 5 તો તમારે જે કંઈ એ ભાઈનું નામ છે એ લખી અને તમારે લખવાનું કે તે 5મા ધોરણમાં ભણે છે કે 4થા ધોરણમાં છે કે બીજા ધોરણમાં છે વગેરે વગેરે વગેરે. ઓકે. તો આવી રીતના તમે લખશો એટલે તમારા ભાઈનો કે તમારી બહેનનો સંપૂર્ણ છે નિબંધ પણ તૈયાર થઈ જશે. ઓકે. ચાલો સમજણ પડી. તો આગળ જોઈએ. 10મો પ્રશ્ન છે આશરે 5 વાક્યનું ચિત્ર વર્ણન કરો. જો આ રીતના છે ચિત્રનું વર્ણન કરવાનું છે. ઓકે. તમે જોઈ શકો છો આપણે વિડીયો પોઝ કરીને તમે આ લખી શકો છો. ઓકે. પછી વાર્તા છે કે વાર્તા વાંચે પ્રશ્નનો ઉત્તર લખવાનો. તો કે આ વાર્તા છે તો આની રીતે પ્રશ્ન લખવાનો કે વેર ડીડ ધ એલિફન્ટ ગો ધ એલિફન્ટ વેન્ટ ટુ ધ રિવર ફોર અ બાથ. એના પછી બીજું છે કે વોટ ડીડ ધ ડુ એટ ધ ફ્રૂટ શોપ તો અહીં લખવાનું છે કે એટ ધ ફ્રૂટ શોપ્સ ઇટ પુટ ઇન ધ ટ્રંક for the rape banana on the shelf. પછી ત્રીજો છે કે what did the shopkeeper do the shopkeeper hit the elephant with a big stick. અને ચોથું છે કે what did the elephant after it bath તો કે આપણે જવાબ લખવાનો છે કે after it bath the elephant fill it is the trunk with the water. બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે 5મો પ્રશ્ન છે મિત્રો કે વોટ ડીડ એલિફન્ટ ડુ ધ શોપકીપર તો ધ એલિફન્ટ રેઝડ ઇટ ટ્રંક એન્ડ થ્રુ ધ વોટર ઓન ધ શોપકીપર. હવે મિત્રો જે તમારા સ્વપોથીમાં છે ને આવી રીતના લખેલું હશે. બરાબર. લેટ્સ લર્ન મોર તમે અહીં જોઈ શકો છો કયા પેજ ઉપર છે છેલ્લું જ લાસ્ટ પેજ છે એમાં તમે લખ્યું આટલું અડધું પેજ છે તમારા રીડ મોર લખેલું હશે. ઓકે. તો એના પણ પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. ઓકે. તો આપણે રક્ષાબંધન વિશે છે એના વિશે આપણને ઓપ્શન આપેલા છે જોઈને લખવાનું છે કે રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ તો એમાં શ્રાવણ મંથ આવશે. બરાબર. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે છે. સિસ્ટર ટાઈ ધ રાખી ઓન ધીયર બ્રધર. બરાબર. રેસ્ટ. પછી ત્રીજો છે કે બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ પ્રોટેક્ટ ધેમ. બરાબર. ભાઈ છે બહેનની રક્ષાની વચન આપે છે. ચોથું છે બ્રધર્સ ગીવ એમાં ગિફ્ટ ટુ ધીયર સિસ્ટર ભાઈ છે બહેનને ગિફ્ટ આપે છે. 5મું છે રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ધ હેપીનેસ એન્ડ લવ. બરાબર. આનંદનો તહેવાર છે, ખુશીનો તહેવાર છે, પ્રેમનો તહેવાર છે ભાઈ બહેનના. ઓકે. તો બીજું છે કે આપેલા દરેક શબ્દ અક્ષરનો ઉપયોગ કરીને 3 નવા શબ્દ બનાવવાના છે. કેવી રીતના બનાવવા છે આમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય પણ ચિંતા નથી કરવાની. મધર છે તો તમે ગમે તે આમાંથી અક્ષર લઈ શકો. માનો કે છેલ્લા 3 લો તો હર બને તો અહીં હર મૂકી દેવાનો. બરાબર. પછી મોર MO પછી ERE એ રીતના તમે લખો એટલે મોર નો બને પછી એવી રીતના ધેમ નો બને. એવી રીતના બ્રધરમાંથી આડાવડા ગમે તે લઈ શકો કે બોથ બોર અને હર્બ. એના પછી હસબન્ડ છે તો સેન્ડ છે બરાબર સાઉન્ડ છે અને હેન્ડ છે. એવી રીતના સનશાઇનમાં સન સાઇન ને નાઇન અને અન્ડરસ્ટેન્ડ છે તો અંડરસ્ટેન્ડ અને એન્ડ.
આ રીતના બનાવી શકાય. ઓકે, બીજા પણ એવું નથી કે આ જ બનાવવા, તમે આ સિવાયના પણ બનાવી શકો છો, જે પણ આમાંથી જ બનતા હોવા જોઈએ એટલું યાદ રાખવાનું છે. હવે ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે, જો કે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને અર્થ લખવાનો છે. તો અહીંયા આપણને 5 એવા શબ્દો આપેલા છે જેનો અર્થ સામાન્ય એક શબ્દમાં કહી શકાય, જેમ કે સમથિંગ ઓફ ધ રિલિજિયન્સ ઇમ્પોર્ટન્સ, તો એમાં હોલી આવશે. પછી એટ ધ લો પેસ, તો એમાં સ્લોલી આવશે. પછી હેવી વેઇટ હોય તો એનો લોડ કહેવાય. પછી નો ધ મિનિંગ, જેનો અર્થ ન જાણતો હોય તો અન્ડરસ્ટેન્ડ. પછી ટુ ગો અપ, બરાબર, નો ધ મિનિંગ, જેનો અર્થ જાણવો એટલે અન્ડરસ્ટેન્ડ. અને ગો અપ એટલે કે જે ઉપર ચડવાની વાત હોય તેને ક્લાઇમ્બ કહેવાય. તો આવી રીતના છે, આનો એક શબ્દમાં અર્થ છે એ અંગ્રેજીમાં આ રીતના લખવાનો, તો આપણે લખેલો છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આ વિડીયો સોલ્યુશન તમને ગમ્યું હશે, ઉપયોગી થયું હશે. તો ફટોફટ છે લાલ બટન સબસ્ક્રાઇબનું છે એ ફટોફટ દબાવી દો. ઘંટડી આવશે તો ઘંટડીને પણ ઓકે કરી દેજો, જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. અને આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો જ હશે, તો તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો, જેથી તેમને પણ ઉપયોગી થાય. ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. અને આ બધા જ અગાઉના વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જવાની છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. અને આપણા ગ્રુપમાં પણ ત્યાંથી જ જોઈન થઈ શકો છો. વોટ્સએપ ગ્રુપનું નીચે લિંક આપેલી હશે, ત્યાંથી જોઈન થઈ જાઓ. ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાંથી આવજો વિદ્યાર્થી મિત્રો.